કેમ છે બાળકો? મજામાં? જુઓ, આજે આપણે આ લેક્ચરમાં 14મું પ્રકરણ શરૂ કરીશું. 14મું પ્રકરણ છે ગાણિતિક તર્ક. એકદમ સહેલું અને સાવ નાનું પ્રકરણ છે, બરાબર છે. ટૂંકમાં એને કહેવાય તર્ક. ગાણિતિક તર્ક એટલે ટૂંકમાં શું કહેવાય? તર્ક. થિયરી જેવું પ્રકરણ છે, સમજૂતી જ વધારે, દાખલા નથી. તો જુઓ, પહેલું આપણે શરૂ કરીએ. આ હું જે બધું બોલું છું તમે સાંભળો છો ને? ઓકે. એને ગુજરાતીમાં કહેવાય વાક્ય. શું કહેવાય ગુજરાતીમાં? વાક્ય. આપણે શું કહીએ કે આ બધા વાક્યો છે. હવે ગણિતમાં આ વાક્ય પછી એક શબ્દ આવે કે જે વાક્ય આપણે બોલીએ એ ચોક્કસપણે સત્ય છે કે અસત્ય છે. વાક્ય સત્ય છે કે અસત્ય છે એવો જવાબ આપી શકાય. એ વાક્યોને વિધાન કહેવાય. શું કહેવાય છે એ વાક્યને? વિધાન. તો ફરીવાર, જે વાક્યનો ચોક્કસપણે સત્ય છે કે અસત્ય છે એવો જવાબ આપી શકાય એ વાક્યને કહેવાય વિધાન. આ પહેલો મુદ્દો છે. જોજો, વિધાન. આ સમજૂતી છે એટલે ટૂંકમાં લખું છું. વાક્ય સત્ય કે અસત્ય ચોક્કસ રીતે નક્કી કરી શકાય. એકદમ ટૂંકમાં લખી નાખી સમજૂતીને. વાક્ય છે એ સત્ય છે કે અસત્ય આવું ચોક્કસ રીતે નક્કી કરી શકાય તો એવા વાક્યને કહેવાય વિધાન. એક ઉદાહરણ આપું. હું એક વાક્ય લખું છું. જુઓ, તમારામાંથી એક બેના નામ લખું. માનવ, બરાબર છે. પછી કયું લખું ઉદાહરણ? શ્યામ. બે નામ લખ્યા ઘણા. માનવ શ્યામ ધોરણ 11માં અભ્યાસ કરે છે. તો જુઓ, જે લોકો માનવ અને શ્યામને ઓળખે છે, મને તો ખબર જ છે કે આ બે ધોરણ 11માં અત્યારે આપણી સાથે ભણે છે, બરાબર છે. જે ઓળખે છે એને ખબર છે. તો ખ્યાલ છે કે ભાઈ આ વાક્ય સાચું છે. કેવું વાક્ય છે? સત્ય. આને એની સત્યાર્થતા કહેવાય. સત્ય કે અસત્ય બોલીએ ને એટલે શું કંઈ નક્કી કર્યું કહેવાય? એ વાક્યની સત્યાર્થતા. તો કે સત્ય છે. અને ખાસ આ સત્ય છે કે અસત્ય અગત્યનું નથી. આ વાક્ય છે એ વિધાન છે. હવે જુઓ, આ જ વાક્ય હું ફરી વાર લખું. માનવ, વચ્ચે એક શબ્દ ઉમેરી દઉં, અને શ્યામ ધોરણ 12માં અભ્યાસ કરે છે. તો હમણાં મેં ઉપરનું વાક્ય સત્ય લખ્યું એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ આ માનવ ને શ્યામ તો 11મા ધોરણમાં છે, અત્યારે 12મા ધોરણમાં નથી. તો તમને પણ ખ્યાલ આવી ગયો કે આ વાક્ય છે કેવું ભાઈ? અસત્ય. હવે સાંભળજો, ભલે અસત્ય છે પણ નક્કી તો થઈ ગયું કે સાચું છે કે ખોટું છે, સત્ય છે કે અસત્ય છે. તો આ વાક્ય છે એ વિધાન છે. બોલો, ખ્યાલ આવે? જે વાક્ય આપણે ચોક્કસપણે કહી શકીએ કે આ સત્ય છે કે અસત્ય છે એ વાક્ય વિધાન છે. અને જ્યાં આપણે આવું ન કહી શકીએ, સત્ય કે અસત્ય નક્કી ન થાય, એ વાક્યો વિધાન નથી. પણ વિધાન નથી એમાં અમુક પ્રકારના વાક્યો ફિક્સ છે. તો એટલા હું તમને આપી દઉં. જો પહેલું, ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર છે વિધાન નથી.
સીધું ઉદાહરણ લઈને જ કહીશ. કેટલો સરસ સૂર્યાસ્ત. આ નિશાની હોય, ખબર છે ને, આ ઉદ્ગારની નિશાની છે. આ વિધાન નથી. બીજું, આજ્ઞાર્થ. આજ્ઞાર્થ વાક્ય. બધાએ હોમવર્ક કરવું. તો આજ્ઞા હોય. ઓકે, રિક્વેસ્ટ ના હોય. હોમવર્ક કરવું એમ મેં કીધું એટલે આજ્ઞા કહેવાય. તો આ વાક્ય વિધાન નથી. ઓકે, પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ વાક્ય. તર્ક નહીં, પણ આપણે કયું લીધું? વિધાન લીધું ને. મેં તમને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ વિધાન શું છે, ક્યારે કહેવાય ક્યારે ન કહેવાય, એ તમને સમજાયું? તો આ પ્રશ્ન પૂછ્યો છે. વિધાન નથી, કારણ કે જો ઉદ્ગાર હોય નહીં, સાચું ખોટું નક્કી ન થાય. આજ્ઞા હોય એટલે માનવાની જ હોય ભાઈ, એમાં સાચું છે ખોટું નક્કી ન થાય. પ્રશ્ન પૂછો તો એ પ્રશ્ન સાચો છે ખોટો છે નક્કી ન થાય. એટલે આ બધા વિધાન છે જ નહીં, ફિક્સ છે. ચોથો પ્રકાર, સમય ચલ સ્વરૂપે. સમય ચલ સ્વરૂપે. સમય ચલ સ્વરૂપે એટલે ક્યાં શબ્દો? આજે, આવતીકાલ, ગઈકાલ, આ બધા સમય ચલ સ્વરૂપે છે. આ જ્યારે વાક્યમાં આવે ને ત્યારે વિધાન નથી. જુઓ, હું તમને કહું આવતીકાલે રજા છે, તો આ વિધાન નથી ભાઈ. શું કામ? કયા દિવસે બોલું છું એના ઉપર આધાર છે. ધારો કે હું શનિવારે બોલું કે આવતીકાલે રજા છે, તો સાચું. શનિવારે બોલું તો સાચું. પણ હું રવિવારે કહું કે આવતીકાલે રજા છે ને સોમવારે કોઈ તહેવાર ન હોય તો રજા ના હોય, તો આ ચોક્કસ રીતે આપણે નક્કી કરી શકીએ નહીં. કારણ કયા દિવસે આ વાક્ય બોલાય છે એના ઉપર આધાર રહે. વિધાન નથી. બરાબર છે. હજુ 2-3 લખવાના છે. તો જુઓ, આ તમે લખી લીધું? લખી લેજો. હવે જવા દઉં છું. જુઓ, 5 સ્થળ ચલ સ્વરૂપે હોય. ત્યાં, અહીં, આવા શબ્દો હોય તેમાં સ્થળ ચલ સ્વરૂપે. એ ત્યાં ગયો, એ અહીં છે, તો ક્યાં છે ગયા? કોઈ સ્થળનો ઉલ્લેખ થયો નહીં, એને કહેવાય સ્થળ ચલ સ્વરૂપે. હું તમને કહું એક ઉદાહરણ, અમદાવાદ અહીંથી બહુ દૂર છે. વિધાન નથી ભાઈ. અહીંથી એટલે ક્યાંથી? ધારો કે હું કોબા સર્કલ ઊભો રહીને આ વાક્ય બોલતો હતો, અમદાવાદ નજીક કહેવાય. તો એની જ બદલે હું કેરળમાં જઈને બોલું આ વાક્ય, તો આ વાક્ય સાચું કહેવાય. દિલ્હી જઈને બોલીએ તો વાક્ય સાચું કે અમદાવાદ દૂર છે. પણ હું કોબા આગળ ઊભા રહીને કહું કે અમદાવાદ દૂર છે, કે તપોવન સર્કલ આગળ ઊભા રહીને કહું કે અમદાવાદ દૂર છે, તો અમદાવાદ સામું દેખાતું હોય ને ભાઈ. એટલે જ્યાં સ્થળ ચલ સ્વરૂપે હોય એ વાક્ય વિધાન નથી. 6
સર્વનામનો ઉપયોગ. જે વાક્યમાં સર્વનામનો ઉપયોગ થાય અને એ સર્વનામ કોના માટે ઉપયોગ કરીએ છીએ નિશ્ચિત ના હોય ત્યારે એ વાક્ય વિધાન નથી. જો આ બધું ગુજરાતી છે ભાઈ. સર્વનામ એટલે તે, આપણે ગુજરાતીમાં આવું બોલીએ ખબર છે ને, અમે, બધા, બરાબર છે. તો આ સર્વનામ સીધું એનાથી જ વાક્ય શરૂ થતું હોય, સર્વનામથી. ઉદાહરણ જોઈ લો. તે ગણિત સારું ભણે છે. તો જુઓ, મેં સીધું જ વાક્ય તેથી શરૂ કર્યું. તે ગણિત સારું ભણે છે. હવે આ તે એટલે કોણ? કોઈ વ્યક્તિ નક્કી થયો નહીં. તો જે વાક્ય આ રીતે સર્વનામથી શરૂ થાય અને સર્વનામનો ઉપયોગ કઈ વ્યક્તિ માટે થયેલો છે એ સ્પષ્ટ આપેલું ના હોય વાક્યમાં, તો એ વાક્ય વિધાન નથી. બરાબર છે. 7. વિનંતી. તમને ખબર છે, ગુજરાતીમાં કહેવાય મહેરબાની કરીને, અંગ્રેજીમાં કહેવાય પ્લીઝ. બરાબર છે. તો એ પણ વિધાન નથી. હું તમને કહું કે મહેરબાની કરીને ટેસ્ટ રેગ્યુલર, થોડુંક અંગ્રેજી મિક્સ થઈ ગયું, આપો. તો આ વિનંતી કરી કહેવાય. આ વાક્ય વિધાન નથી. અને બીજું એક વધારાનું, તમને ખબર છે કે આવી રીતે કોઈ દી કહેવાય નહીં. કહેવાય ભણવામાં તો કોઈ માને નહીં. ભણવામાં તો હંમેશા આ વાક્યની જરૂર પડે, આજ્ઞાર્થ. ઓકે. પણ જ્યાં વિનંતી વાક્ય હોય એ વાક્ય પણ વિધાન નથી. ખ્યાલ આવી ગયો? તો આટલા પ્રકાર જોઈને જ ખબર પડી જાય કે ભાઈ આ વિધાન નથી. એક એક માર્કના એસક્યુમાં આવું પૂછાય છે કે વાક્ય આપ્યું હોય, વિધાન છે કે નહીં નક્કી કરવાનું. બરાબર છે. સ્વાધ્યાય 14.1માં આપણે આ જ ભણવાનું છે. પણ પહેલાં આટલું સરસ તૈયાર કરી દો એટલે વાક્ય વિધાન છે કે નહીં નક્કી કરતાં ફટાફટ આવડી જાય. ચલો કરી દો તૈયાર. હવે જુઓ, સ્વાધ્યાય 14.1 એમાં કેટલાક આવા વાક્યો આપ્યા. 10 વાક્યો છે. મેં અમુક લખ્યા છે. આપણે વિધાન છે કે નહીં નક્કી કરવાનું છે. જુઓ, પહેલાં મેં બીજા નંબરનું લખ્યું છે, ગણિત અઘરું છે. હવે જુઓ, ધારો કે મને ગણિત આવડતું હોય તો હું કહું ગણિત સહેલું છે. બાયોલોજીના સરને પૂછો તો એ કહેશે ગણિત અઘરું છે. તમારા વિદ્યાર્થીમાં પણ એવું હોય. કોઈક વિદ્યાર્થીનું ગણિત બહુ સારું હોય તો એ કહેશે ગણિત તો સાવ સહેલું છે. અને પછી જેનું ગણિત ન સારું હોય, તમને ખબર છે ભાગે ગણિતથી, કહેશે ગણિત નહીં બીજું ગમે તે ભણશું, એટલે બાયોલોજી રાખે. તો આ એવું વાક્ય થયું કે કોઈ માટે ગણિત અઘરું છે, કોઈ માટે સહેલું છે. તો આ ગણિત અઘરું છે લખવું અથવા લખવું ગણિત સહેલું છે, એ સાચું કે ખોટું નક્કી કરી શકાય નહીં. વ્યક્તિ ઉપર આધાર રાખે. તો અહીંયા સાચું ખોટું નક્કી ના થાય. એટલે આ વાક્ય જે છે એ વિધાન નથી. ઓકે. કોઈ પણ સંખ્યાનો વર્ગ એ યુગ્મ સંખ્યા હોય. જુઓ છે, કોઈ પણ સંખ્યા, ધારો કે 1નો વર્ગ કરું તો 1 આવે, 2નો વર્ગ 4 આવે, 3નો વર્ગ 9 આવે અને 4નો વર્ગ 16 આવે. તો અહીંયા આપણને એવી ખબર પડે કે યુગ્મ સંખ્યાનો વર્ગ કરું ને તો યુગ્મ આવે અને અયુગ્મનો વર્ગ કરું તો અયુગ્મ આવે. એટલે કોઈ પણ સંખ્યાનો વર્ગ યુગ્મ આવે નક્કી કરી શકાય નહીં. કારણ કે જો અયુગ્મ છે સંખ્યા તો એનો વર્ગ અયુગ્મ, યુગ્મ છે તો એનો વર્ગ યુગ્મ. આમાં કેવી સંખ્યા છે એ કીધું નથી, એટલે સ્પષ્ટ નક્કી નથી થતું. તો આ વાક્ય પણ વિધાન નથી. કોઈ પણ ચતુષ્કોણની બાજુઓ સમાન લંબાઈ ધરાવે છે. હવે જુઓ, ચોરસ હોય, સમબાજુ હોય, તો આ બે ચતુષ્કોણમાં બાજુઓની લંબાઈ સરખી હોય. પછી લંબચોરસ હોય કે બહિર્મુખ ચતુષ્કોણ એમને લઈ લઉં કે સમલંબ ચતુષ્કોણ લઈ લઉં,
સમાંતર બાજુ ચતુષ્કોણ, તો બધી બાજુની લંબાઈ સરખી ના હોય, એટલે અમુક ચતુષ્કોણ માટે સાચું છે ચોરસ સમબાજુ, એના સિવાયના ચતુષ્કોણ માટે ખોટું છે. તો બધા ચતુષ્કોણ માટે સાથે નક્કી કરી શકાય નહીં, એટલે આ વાક્ય પણ વિધાન નથી. આ પ્રશ્નનો ઉત્તર આપો. આ તો જોઈને જ ખબર પડી ગઈ, વિધાન નથી, કારણ આજ્ઞાર્થ વાક્ય છે. આ પ્રશ્નનો જવાબ આપ, આજ્ઞાર્થ. આજે તોફાની દિવસ છે, વિધાન નથી. શા માટે? સમય ચલ સ્વરૂપે. આ શા માટે વિજ્ઞાન આજ્ઞાર્થ? ઓકે, સમય ચલ સ્વરૂપે છે, વિધાન નથી. આજે, ગઈકાલે, આવતીકાલે, કયા દિવસે બોલાય એના ઉપર આધાર રાખે, વિધાન નથી. બધી વાસ્તવિક સંખ્યાઓ સંકર સંખ્યા છે, વિધાન છે. આપણે સંકર સંખ્યા ભણી ગયા, ખબર છે ને? z બરાબર a પ્લસ bi. એમાં જ્યારે ખાલી z બરાબર a આવે ત્યારે આપણે એને કંઈ શુદ્ધ વાસ્તવિક સંખ્યા, ટૂંકમાં બધી વાસ્તવિક સંખ્યા. તો આ વાસ્તવિક સંખ્યા હોય ને 0i લખવું, a પ્લસ 0i લખી શકાય. તો આ વાસ્તવિક સંખ્યા સંકર સંખ્યા થઈ ગઈ, એટલે બધી જ વાસ્તવિક સંખ્યા છે સંકર સંખ્યા છે, સાચું છે. અને આની સત્યારતા નક્કી કરવી હોય તો કરી શકાય. હો ભાઈ, કેવું છે આ વિધાન? સાચું છે. વિધાન પણ છે અને સાચું પણ છે. જો મેં ઉદાહરણ લીધા હતા ને, બધા વિધાન નથી આવતા હતા, એક છેલ્લું સાચું છે આવ્યું, એટલે કે વિધાન છે આવ્યું. હવે આના સિવાયના વચ્ચે જે એક બે ખૂટે ને, 10 છે એકથી, એ તમારે કરી દેવાના. એ બધા વિધાન છે ને સાવ સહેલા છે, જોઈને ખબર પડી જાય સાચું છે ખોટું છે, એ નક્કી થઈ જાય વિધાન છે. બસ, તો 14.1માં આ 10 પ્રશ્નો જ છે, વિધાન છે કે નહીં નક્કી કરવાના. ખ્યાલ આવી ગયો? કરી દો એટલું. ચલો, હવે જુઓ, સ્વાધ્યાય 14.2 માટે ફરી એક શબ્દ છે. પહેલો, નિષેધ. કોઈ પણ વિધાનનો ઇનકાર એને કહેવાય વિધાનનું નિષેધ. ટૂંકમાં નિષેધ એટલે વિધાનનો ઇનકાર. ગુજરાતીમાં એને કહું તો એમ કહેવાય કે એની સત્યાર્થતા બદલી નાખવાની. સાચું હોય તો ખોટું કરી દેવાનું, ખોટું હોય તો સાચું કરી દેવાનું. આપણે છેનું નથી અને નથીનું છે કરીએ ને એને કહેવાય નિષેધ. હું કહું આજે રવિવાર છે, એનું નિષેધ તો કે આજે રવિવાર નથી. બસ આટલું સહેલું. હા, ઓકે. એનો સંકેત આને વંચાય નિષેધ પી. શું કામ? તો કે વિધાન છે એને સ્મોલ લેટરમાં PQRST એવા સંકેતથી દર્શાવાય વિધાનને, PQRST. તો વિધાન પી હોય તો એનું નિષેધ, એટલે નિષેધ પી. થઈ ગયું? ખ્યાલ આવે? હાવ સહેલું છે ભાઈ. પછી આવે સંયુક્ત વિધાન. શું આવશે? સંયુક્ત વિધાન. બે અથવા બેથી વધારે વિધાનોથી બનેલા વિધાન સંયુક્ત વિધાન કહેવાય. બે અથવા બેથી વધારે વિધાનોથી બનેલું હોય એવા વિધાનને કહેવાય સંયુક્ત વિધાન. સંયુક્ત વિધાન બનાવવા માટે તમને ખબર છે ગુજરાતીમાં આપણે બે શબ્દો છે, અને અથવા. આ બે શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર છે? સંયુક્ત વિધાન બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરતા હોઈએ? અને અથવા. બે વિધાન, બે વાક્ય ગુજરાતીમાં બોલું તો અનેથી જોડ દઈ, અથવાથી જોડ દઈ, તો એને સંયુક્ત વિધાન કહેવાય. બરાબર છે? હું એમ કહું કે આજે રવિવાર છે અને રજા છે, તો આ સંયુક્ત વિધાન થઈ ગયું.
આજે 15 ઓગસ્ટ છે અને રજા છે, સંયુક્ત વિધાન થઈ ગયું. આજે 15 ઓગસ્ટ છે, આજે રજા છે, બે વિધાનનું સંયુક્ત વિધાન. બરાબર છે. હું એમ કહું કે ભાઈ કોનું નામ બોલું, કોનું બોલું? દેવ. ઓકે, દેવ ગણિત ભણશે અથવા બાયોલોજી ભણશે, તો આ સંયુક્ત વિધાન થઈ ગયું. બે શબ્દનો ઉપયોગ થાય છે સામાન્ય રીતે, અને અથવા. અને આજે એક ખાલી શબ્દ લખી દઉં છું, ઘટક વિધાન. આ સંયુક્ત વિધાનના જેટલા વિધાન હોય એને અલગ અલગ પાડવું એટલે એને શું કહેવાય? ઘટક વિધાન. અને છેલ્લું એક ખાલી લખી દઉં, સત્યાર્થતા. તો સત્યાર્થતા એટલે વિધાન આપણે સત્ય છે કે અસત્ય આ નક્કી કરીએ એને શું કહેવાય? સત્યાર્થતા. બરાબર છે. તો સ્વાધ્યાય 14.2 જે છે એમાં આપણે આ બે ટોપિક ભણવાના છે. એક વિધાનનું નિષેધ કરવાનું છે, બીજું સંયુક્ત વિધાન હોય એમાંથી આપણે એના ઘટક વિધાન છૂટા પાડવાના છે અને સત્યાર્થતા નક્કી કરવાની છે. બરાબર છે. તો પહેલાં વાંચી લ્યો એટલે હવે સ્વાધ્યાય 14.2 કરી દઈએ. હવે જુઓ સ્વાધ્યાય 14.2. ચેન્નાઈ તામિલનાડુનું પાટનગર છે. આપણે નિષેધ લખવું છે. જોજો, નિષેધ. ઓકે, છેનું નથી કરી દેવાનું ભાઈ. ચેન્નઈ તામિલનાડુ નું પાટનગર નથી. પૂરું. બીજું, √2 સમય સંખ્યા નથી. છે નથીનું છે, છેનું નથી કરી દો. ત્રીજું, બધા ત્રિકોણ સમબાજુ ત્રિકોણ નથી. બધા ત્રિકોણ એ સમબાજુ ત્રિકોણ છે. નથી હોય તો છે કરી નાખો, છે હોય તો નથી, એટલે નિષેધ થઈ ગયો. ક્લિયર? હવે ત્રીજો દાખલો જુઓ. પહેલાં ઘટક વિધાન છૂટા પાડવાના છે અને પછી સત્ય છે કે અસત્ય નક્કી કરવાનું છે. જુઓ, 3 એ અવિભાજ્ય સંખ્યા છે અથવા અયુગ્મ સંખ્યા છે. તો પી પહેલું ઘટક વિધાન, 3 એ અવિભાજ્ય સંખ્યા છે, અયુગ્મ સંખ્યા છે. બીજું વિધાન કહેવાય ક્યુ, 3 એ અયુગ્મ સંખ્યા છે. જોજો, અવિભાજ્ય છે સાચું છે, અયુગ્મ છે સાચું છે, તો આ વિધાન કેવા થઈ ગયા? સત્ય. ઓકે. ત્રીજું, 100 એ 3, 11 અને 5 થી વિભાજ્ય છે. તો એના ઘટક વિધાન 100 એ 3 થી વિભાજ્ય છે. બીજું ક્યુ, 100 એ 5 થી 11 છે. ઓકે. બીજું 11 થી વિભાજ્ય છે. ત્રીજું આર, 100 એ 5 થી વિભાજ્ય છે. જુઓ જો, આ બે ખોટા છે, એક જ સાચું છે, તો આખું વિધાન કેવું કહેવાય? અસત્ય. કે બધું સાચું નથી એટલે એ વિધાન કેવું થઈ ગયું? આ કેવું કહેવાય? અસત્ય. આ કેવું કહેવાય? સત્ય. આ વિધાન કહી છે, છેલ્લે લખીએ છીએ સત્યાર્થતા. હવે અહીંયા એક બીજો દાખલો છે, આવો છો. ધન છે ને ઋણ છે, જોઈને આવડી જશે. તો છે સાવ સહેલા ટોપિક. 14મા પ્રકરણમાં તર્ક, ગાણિતિક તર્ક, સાવ સહેલું. આવું બધું ગુજરાતીવાળું ભણવાનું છે, પણ ઉપયોગી છે, એટલે કરવાનું જ તૈયાર. ઓકે. તો આજના લેક્ચરમાં હું બસ આટલું રાખું છું. હવે આગળ
નવા લેક્ચરમાં કરીશું. આજ આટલું સરસ તૈયાર કરી દો. મળીએ નવા લેક્ચરમાં.